લખતર તાલુકાના લીલાપુર ગામ ખાતે શહીદ વીર કુલદીપ પટેલ પે સેન્ટર શાળાનો 6 રૂમ અને 3 રૂમનું રિપેરિંગ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. લખતર લીલાપુર શહીદ વીર કુલદીપ પટેલ પે સેન્ટર ખાતે 6 રૂમ અને 3 રૂમ રિપેરિંગ કામનું ખાતમુહૂર્ત લખતર દસાડા ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું. લીલાપુરના સ્કૂલ 6 ઓરડા અને 3 ઓરડા રિપેરિંગ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ના ગ્રાન્ટમાંથી 94,94,000ના ખર્ચે કરવામાં આવશે. લીલાપુર સ્કૂલના ઓરડા રિપેરિંગ તેમજ નવા બનાવવા માટે લખતર દસાડા ધારાસભ્ય, જિલ્લા ભાજપ મહામંત્રી, તાલુકા પંચાયત પ્રમુખ, લખતર તાલુકા ભાજપ પ્રમુખ, એપીએમસી ડિરેક્ટર, યુવા મોરચા પ્રમુખ, તાલુકા ભાજપ મહામંત્રી, સ્કૂલના આગેવાનો, ગ્રામજનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લખતર તાલુકાના લીલાપુર ગામ ખાતે આજરોજ શહીદ વીર કુલદીપ પટેલ પે સેન્ટર ખાતે લખતર દસાડા ધારાસભ્યના હસ્તે 6 નવા રૂમ અને 3 રૂમનું રિપેરિંગ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 6 રૂમ નવા અને 3 રૂમ રિપેરિંગ કામ માટે સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટમાંથી 94,94,000ના ખર્ચે કરવામાં આવશે. આ તકે લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમાર, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, લખતર તાલુકા ભાજપ પ્રમુખ ડી.કે. ચવલિયા, લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરસીડીએસ ચેરમેન નંદુબેન વાઘેલા, લખતર તાલુકા ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ થડોદા, લખતર તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા, યુવા મોરચા ભાજપ પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા, એપીએમસી વાઇસ ચેરમેન કમલેશભાઈ હાડી, સ્કૂલના આચાર્ય, શિક્ષકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.